ભચાઉના સ્વામિનારાયણ સત્સંગી મંડળના સહયોગથી પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ભચાઉ ખાતે જરૂરિયાતમંદ પરિવારોના લાભાર્થે વિનામૂલ્યે છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. ગઈકાલે તે અંગેનો વિધિવત એક સમારોહ યોજવામાં આવ્યો હતો. જરૂરિયાતમંદ પરિવારને છાશ કેન્દ્ર પરથી છાશ લેવા અનુરોધ કરાયો. હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભચાઉ સ્વામિનારાયણના સત્સંગી મંડળ અને ધર્મપ્રેમીઓ દ્વારા ભચાઉના ગાયત્રી પ્રજ્ઞા હોલ ખાતે સતત 2017થી દાતાના સહયોગથી છાશ પ્રસાદ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ ગઈકાલે છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. સવારે 9 કલાકે તે અંગેનો સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણના સત્સંગી રસિકભાઈ ઠક્કર, ભારત વિકાસ પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ યુધિષ્ઠિરભાઈ માહેશ્વરી, લાયન્સ ક્લબ ભચાઉના પ્રમુખ ડૉક્ટર ધર્મેન્દ્ર પરમાર, લાયન્સના પ્રોજેક્ટ ચેરમેન જયેન્દ્ર શાહ, ચંદુભાઈ સોની, પત્રકાર મનસુખ ઠક્કર, કમલેશ ઠક્કર, પંકજભાઈ લકુમ, રાજુભાઈ ઠક્કર, નવીનભાઈ ઠક્કર, રાજેન્દ્રસિંહ જડેજા, જયસુખ મહેતા તથા સ્વામિનારાયણના સત્સંગી ધર્મપ્રેમી ભાઈઓની ઉપસ્થિતિમાં આ છાશ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ખાસ કરીને જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે છાશ મળી રહે તેવા હેતુ સાથે દાતાના સહયોગથી ગાયત્રી પ્રજ્ઞા હોલ ભચાઉ ખાતે આ છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ પરિવારના લોકોને આ છાશ કેન્દ્રનો વિનામૂલ્યે લાભ લેવા અપીલ પણ કરવામાં આવી છે.